આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. આપણે વર્ષા ઋતુના નેક્સ્ટ એપિસોડ તરફ મૂવ કરીએ છીએ. વર્ષા ઋતુમાં શું શું ખાવું અને ક્યારે કેટલું ખાવું તેના પર ફોકસ કરીશું. સૌપ્રથમ વર્ષા ઋતુમાં જઠરાગ્નિ મંદ હોય છે અને વાયુનું પ્રમાણ શરીરમાં વધારે હોય છે. આથી તેલ ઘીમાં જોઈએ તો તલનું તેલ અને ગાયના ઘીનો ઉપયોગ કરવો. તલનું તેલ એની અંદર એવા ગુણો છે કે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, પચવામાં પણ સરળ છે અને વિશેષતા એ છે કે જાડા માણસને પાતળો કરે છે અને પાતળા માણસને જાડો કરે છે. આથી સ્થૂલ અને કૃશ બંને વ્યક્તિઓ માટે ઉપકારક છે. તે જ રીતે ગાયનું ઘી એ વાયુનું શમન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો તલનું તેલ અને ગાયનું ઘી વાપરવું. તે જ રીતે શાકભાજી જોઈએ તો કારેલા, કંકોડા, પરવળ, દૂધી, કોળું, કોબીજ જેવા શાકભાજીનો ઉપયોગ કરવો. તે જ રીતે ફ્રૂટ જોઈએ તો દાડમ, સફરજન, જાંબુ જે મીઠા, કડવા અને તુરા છે તેવા ફ્રૂટનો ઉપયોગ વધારે કરવો. અનાજની વાત કરીએ તો ઘઉં, જવ, ચોખા જેવા અનાજનો ઉપયોગ વધારે પ્રમાણે કરવો. તે જ પ્રમાણે ડ્રાયફ્રૂટ્સમાં જોઈએ તો ખજૂર, ખારેક, દ્રાક્ષ જેવા વાતશામક. આ તો થઈ આપણે શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફ્રૂટ્સ કયા કયા ખાવા જોઈએ. તે જ પ્રમાણે તીખું, તળેલું, ગરમ, વાસી ખોરાકનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરવો જોઈએ અને બને ત્યાં સુધી એક જ ટાઈમ જમવું જોઈએ, પણ એક ટાઈમ ઉપવાસ અથવા હલકો આહાર લેવો જોઈએ. અને જે લોકોની પાચન શક્તિ મંદ હોય તે લોકોએ મગની આઇટમનો ઉપયોગ વધારે કરવો જોઈએ. તે જ પ્રમાણે ચોમાસામાં બને ત્યાં સુધી બપોરની ઊંઘનો ત્યાગ કરવો જોઈએ. ઉનાળામાં તમે સૂઈ જાઓ તો ચાલે, પણ જો ચોમાસામાં રોજ બપોર સૂવામાં આવે તો તાવ, શરદી, ઉધરસ અને સાંધાના દુખાવા જેવી રીતે મોટાભાગના બધા જ રોગોને આપણે સામે ચાલીને નિમંત્રણ આપવા બરાબર છે. તે જ રીતે યંગસ્ટર્સ કે વર્કિંગ હોય કે જેને રેગ્યુલર બહાર જવા રહેવાનું થતું હોય તે લોકોએ માથામાં તેલ નાખવાનો ત્યાગ કરવો જોઈએ. પણ અઠવાડિયામાં 1 કે 2 વખત રજાનો સમય હોય ત્યારે માથામાં તેલ નાખવું અને બીજા દિવસે હેર વોશ કરી લેવા, પણ તેલવાળા માથે બહાર જવાનું ટાળવું જોઈએ. આ પ્રમાણે આપણે ખોરાકનો ઉપયોગ કરીશું અને બીજી વસ્તુ કે જેટલી ભૂખ હોય તેનાથી ઓછું અને ગરમ ગરમ ખાવાનો અભ્યાસ કરીશું તો ચોમાસામાં સ્વસ્થ રહી શકશું. હવે આપણે નેક્સ્ટ એપિસોડમાં ચોમાસામાં જે રોગો થાય છે તેનાથી બચવા માટે શું શું ઉપાયો કરવા જોઈએ તેના વિશેની માહિતી મેળવીશું.